નમસ્કાર મિત્રો, તમે જાણો છો લોકો જન્મથી મૃત્યુ સુધી મિડલ ક્લાસ જ રહે છે, ક્યારેય કરોડપતિ નથી બની શકતા અથવા તો બચત નથી કરી શકતા. તો એનું કારણ શું છે? તો આપણે આજે જાણશું અમુક ભૂલો જે મિડલ ક્લાસ લોકો પોતાના જીવનકાળ દરમિયાન કરતા હોય છે. તો આજે આપણે 5 ભૂલોની ચર્ચા કરીશું, જે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. ભૂલ નંબર 1. સૌપ્રથમ તો લોકો છે ને ક્યારેય એનો હિસાબ રાખતા જ નથી. દિવસ દરમિયાન જે પણ ખર્ચ કરો છો તો એ ખર્ચ લખવાની આદત રાખો. જેમ કે દિવસમાં તમે 50 રૂપિયાનો નાસ્તો કર્યો છે તો નાસ્તાનો હિસાબ રાખો. તમે પાન માવા કે સિગરેટનું કોઈ વ્યસન છે તો હું તો એમ કહું છું કે બંધ કરો, અવોઇડ કરો. હંમેશા સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમારો ખર્ચ પણ ઘણો ખરો ઘટી જશે. તો એના માટે કદાચ ચાલો છે વ્યસન, તો એ 100 રૂપિયાની સિગરેટ અથવા માવા લીધા છે તો એનો હિસાબ રાખો અને ડેઈલી સાંજે તમે એ હિસાબનો ટોટલ કરો, જેનાથી તમને ખ્યાલ આવશે કે દર મહિને અથવા દર અઠવાડિયે તમે હિસાબ કરો તો તમને ખ્યાલ આવશે કે તમારો ખર્ચમાં કેટલો થઈ જાય છે, જે વધારાનો ખર્ચ છે એ. ભૂલ નંબર 2. પૈસાની વેલ્યુ કરો. મિડલ ક્લાસ લોકો જેટલા પણ છે પૈસાની વેલ્યુ કરતા નથી. જેમ કે એમને 25 થી 30 હજારની સેલરી હોય છે તો મહિનાના અંતે એ સેલરીમાં 0 થઈ જાય છે. એનું કારણ શું છે? તો લોકો જેમ કે કોઈ ફ્રેન્ડ સાથે બહાર ગયા છે તો ચાલો મિત્રએ ખરીદી કરી છે તો મને કોઈ વસ્તુ સારી લાગી ગઈ છે, તો જેમ કે ટી શર્ટ સારું લાગ્યું છે તો ચાલો 200 રૂપિયાનું જ છે ને, લઈ લેવા દેની, સારું લાગશે, પહેરશું, મિત્રોને બતાવશું. અથવા તો કોઈ એમેઝોન ફ્લિપકાર્ટ ઉપર કોઈ 50% સેલ ઉપર મોબાઈલની સ્કીમ આવી છે, તો આવી લોભામણી સ્કીમોમાં આવીને લોકો વધારાનો ખર્ચ, જે એને જરૂરિયાત નથી ખરેખર એવી જરૂરિયાત વગરની વસ્તુઓ ખરીદવી, અથવા તો કોઈ લોભામણી સ્કીમોમાં આવી અને પોતાનો મોબાઈલ છે અથવા તો કોઈ ઘર વપરીની વસ્તુ જે ઘરમાં ઓલરેડી છે છતાં પણ ગિફ્ટ અથવા તો 50% સેલના લોભામણી સ્કીમમાં આવીને એ વસ્તુઓ પરચેસ કરીને ઘરે લાવે છે અને એ વધારાના પૈસા જે છે એ વેડફી નાખે છે. જો આનો હિસાબ કરવા જઈએ તો મહિનાના અંતે ઘણા બધા પૈસા તમે બચાવી શકો છો અને આ પૈસાનો તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીને સારો એવો નફો પણ મેળવી શકો છો મિત્રો. એટલે આ એક બીજા પોઈન્ટની પણ ખાસ ધ્યાન લેવા જેવી બાબત છે મિત્રો. ભૂલ નંબર 3. ઓનલાઈન પેમેન્ટ અવોઇડ કરો. કેમ કે જો ઓનલાઈન પેમેન્ટ, તમારી કોઈ પણ સેલરી અથવા બેંક બેલેન્સના પૈસા તે અત્યારે જે ગૂગલ પે, ફોન પે જેવી સુવિધાઓ આવી છે, ઘણી સરળ છે. હું એમ નથી કહેતો યુઝ નથી કરવાની, યુઝ કરવાની છે, પરંતુ આપણા રોજિંદા જીવનમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ પણ ચાના હોટલ ઉપર ગયા છે તો 5 રૂપિયા 10 રૂપિયા તરત ગૂગલ પે કરી દે છે. કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા ગયા તરત ગૂગલ પે કરી દે છે. સમજવા જેવી વાત એ છે કે એમાં છે ને એક પ્રકારનો નંબર, આંકડો જ બતાય છે. એ આંકડો જો છે ને એ તમને જ્યારે જાય છે ને ત્યારે તમારા બેંક બેલેન્સમાંથી ખલાસ થઈ જાય છે, પણ તમને એનો અહેસાસ નથી થતો કે આ પૈસા મારા બેંક બેલેન્સમાંથી ખતમ થયા છે. એની જગ્યાએ સરળ ઉપાય હું તમને એમ કહું કે ઓનલાઈન પેમેન્ટ બને એટલું ઓછું કરો, એવોઇડ કરો. તમારે રોકડ પેમેન્ટ રકમ જ તમારા ખીચામાં રાખવાની છે, જેનાથી તમને ખ્યાલ આવશે કે મારા ખીચામાં આજે 1000 રૂપિયા અથવા 2000 રૂપિયા છે તો હું કોઈને પેમેન્ટ કરું છું તો એ મારા ખીચામાંથી ઓછા થાય છે, તો મને ખ્યાલ રહેશે કે મારી પાસે આજે 1000 રૂપિયા હતા, સાંજ થતા એમાં 200 રૂપિયા વધ્યા છે, તો 800 રૂપિયા ક્યાં અને કેવી રીતે ગયા છે તો એ મને અહેસાસ થશે. એના માટે હું ખાસ કરીને કહીશ કે તમે ઓનલાઈન પેમેન્ટ અવોઇડ કરો. હવે જોઈશું પોઈન્ટ નંબર 4. ઈએમઆઈ અવોઇડ કરો. કારણ કે મિડલ ક્લાસ લોકો જે છે, જેને સેલરી 20 થી 25 હજાર અથવા 30 હજાર સેલરી છે, એ લોકો પણ આજકાલ દેખાદેખીના સમયમાં ચીજ વસ્તુઓ ઈએમઆઈ ઉપર લઈ લેતા હોય છે. કેમ કે જો કે કોઈ મિત્ર પાસે છે જેને તો 1 લાખ 1.5 લાખ રૂપિયા સેલરી છે, છતાં મારો મિત્ર આઈફોન લઈને ફરે છે તો હું પણ લાવ એને દેખાડવા માટે, મારો સ્ટેટસ વધારવા માટે મારે પણ ઈએમઆઈ ઉપર આઈફોન લઈ લેવો છે, હું પણ બતાવી દઈશ કે અમીર છું કે નહીં. મિત્રો એવું ના હોય. જે અમીર લોકો છે ખરેખર બતાવતા નથી, અને જે છે જે અમીર નથી એ લોકો ખરેખર દેખાદેખીમાં અને બતાવવાના ચક્કરમાં હંમેશા ગરીબ રહી જતા હોય છે. મતલબ મારો કહેવાનો સીધો સરળ એ જ વાત છે કે તમે
કોઈ પણ જગ્યાએ ઈએમઆઈ અવોઇડ કરો, બને ત્યાં સુધી ઈએમઆઈ ઉપર મોંઘી વસ્તુઓ ખરીદવાનું અવોઇડ કરો. જે વસ્તુમાં આપણું ચાલે એમ છે, જેમ કે અત્યારે આપણી પાસે સાદો મોબાઈલ છે, કોઈ પણ 4G ફોન છે તો અત્યારે ચાલે છે ત્યાં સુધી એનામાં ચલાવો. ઈએમઆઈ ઉપર વસ્તુ, ઈએમઆઈ ની જાળમાં તમે એક વખત ફસાઈ ગયા પછી મિત્રો બહાર નહીં નીકળી શકો. એટલા માટે તમારે ઈએમઆઈ હંમેશા અવોઇડ કરવાનું છે. હવે જોશું મિત્રો લાસ્ટ અને છેલ્લો પોઈન્ટ, ઇમરજન્સી ફંડ. મિત્રો ઘરમાં હંમેશા ઇમરજન્સી ફંડ તૈયાર રાખો. એનું આજકાલનું કારણ એ છે કે ઘરમાં કોઈ બાળકો હોય અથવા તો બુઝુર્ગ માતા પિતા હોય તો આપણા ઘરમાં ક્યારે દવાખાનું અથવા તો કોઈ પણ મોટી બીમારી આવી શકે એનું કોઈ જ કારણ કહી શકાતું નથી. કેમ કે ઇમરજન્સી ફંડ હંમેશા જરૂર પડે છે. ક્યારેક કોઈ આપદા આવી શકે છે અથવા તો તમારા ઘરમાં કોઈ મોટું દવાખાનું અથવા નાના બાળકો હોય તો ક્યારે બીમાર પડી શકે એનું કોઈ નક્કી રહેતું નથી. એટલા માટે હંમેશા હું એ જ સલાહ આપીશ કે ઇમરજન્સી ફંડ હંમેશા ઘરમાં તૈયાર હોવું જ જોઈએ. મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને આગળ કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે એ મને કમેન્ટ કરી દેજો. હું હંમેશા તમને એક સરળ ભાષામાં મની મેનેજમેન્ટ કરતા શીખવાડવાનો પૂરો પ્રયત્ન કરીશ.